નમસ્કાર મિત્રો. અક્ષરના અજવાળા. સમાજમાં પોતાના કર્મો અને સર્જનોથી અજવાળું પાથરતા માનવ રત્નો સાથેની અંતરંગ ગોષ્ઠીની આ શ્રેણીમાં હું આરાધના ભટ્ટ તમારું સ્વાગત કરું છું. મિત્રો, આ વર્ષની શરૂઆતમાં પત્રકાર જગત માટે એક સીમાચિહ્નરૂપ ઘટના બની. ગુજરાતી ભાષાના વરિષ્ઠ પત્રકાર 1996થી જન્મભૂમિના તંત્રી રહેલા અને છેલ્લા 25 વર્ષથી જન્મભૂમિ ગ્રુપના CEO કુંદન વ્યાસને પત્રકારત્વમાં એમના પ્રદાન માટે પદ્મભૂષણનું સન્માન એનાયત કરવામાં આવ્યું. એક ક્લિશે છે, કોઈનો પરિચય આપતી વખતે આપણે ઘણી વખત એવું કહેતા હોઈએ છીએ કે એમનો પરિચય આપવો એ તો સૂર્ય સામે આયનો ધરવા જેવું છે. કુંદન વ્યાસની વાત કરીએ ત્યારે આ ઉક્તિ શબ્દશઃ સાચી લાગે. તેમ છતાં એમની કારકિર્દીની આછી પાતળી રૂપરેખા અહીંયા રજૂ કરું છું. 1961માં શ્રી કુંદન વ્યાસ પત્રકારત્વમાં પ્રવેશ્યા. 1964માં જન્મભૂમિ ગ્રુપના વ્યાપાર અખબારમાં તેઓ જોડાયા. 1967માં જન્મભૂમિ ગ્રુપના દિલ્હી ન્યૂઝ બ્યુરોમાં એમની નિમણૂક થઈ. 1976માં એમને યુનાઇટેડ નેશન્સની ફેલોશિપ એનાયત થઈ અને એ ફેલોશિપ દ્વારા એમણે વિશ્વના અનેક દેશોનો પ્રવાસ કર્યો. અસંખ્ય પત્રકારત્વ અને તંત્રીપદ સાથે સંકળાયેલી રાષ્ટ્રીય સંસ્થાઓના તેઓ પ્રમુખ અને અન્ય હોદ્દા ઉપર રહી ચૂક્યા છે. તેમને હરિવંશરાય બચ્ચન પત્રકારત્વનો પુરસ્કાર એનાયત કરાયો હતો. એ ઉપરાંત લોકમાન્ય તિલક એવોર્ડ, પ્રિયદર્શિની સન્માન, નચિકેતા સન્માન જેવા અનેક એવોર્ડથી તેઓ સન્માનિત છે. તેમના પુસ્તકો પણ ઇમેજ અને નવભારત પ્રકાશન દ્વારા પ્રકાશિત થઈ ચૂક્યા છે, જેમાં પત્રકારત્વના તેમના અનુભવોને આલેખતી તેમની આત્મકથાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમના તંત્રી લેખોના સંપાદિત પુસ્તકો પણ પ્રગટ થઈ ચૂક્યા છે. તો આવા નક્ષીક પત્રકાર શ્રી કુંદન વ્યાસને આજે આદરપૂર્વક આ સંવાદમાં આવકારું છું. કુંદનભાઈ, આજના આ સંવાદમાં આપને ભાવપૂર્વક અને આદરપૂર્વક આવકાર આપું છું. નમસ્કાર. સૌપ્રથમ તો આમ તો પદ્મભૂષણનું સન્માન આ વર્ષની શરૂઆતે આ મળેલું અને એ વાતને લગભગ 11 મહિના પૂરા થયા. તેમ છતાંય મોડાએ ફેસ ટુ ફેસ આપને અભિનંદન આપવાની ઈચ્છા થાય છે, આનંદ વ્યક્ત કરું છું અને એ સન્માન બદલ આપનો પ્રતિભાવ જાણવાની ઈચ્છા છે. કોઈ સન્માન કોઈ પણ વ્યક્તિ, ત્યાં તો પત્રકાર માટે વિશેષ કરીને આપણે અપેક્ષા રાખતા નથી હોતા કામ કરીએ ત્યારે, અને જે મળે છે એનો આનંદ જરૂર વ્યક્ત થાય. આપણે એવા નકુણા નથી થાય, પણ અપેક્ષા નથી ને કોઈ એવા પ્રયત્ન કર્યા નથી કે મળવું જોઈએ, કોઈ લોબિંગ કરવું કે એવું કંઈ હતું નહીં. પણ સિલેક્શન થયું તો એની મને એક ખુશી છે, સંતોષ છે કે આપણે કામનો આટલા 60 વર્ષ આ પત્રકારત્વમાં ગયા, 6 ડેકેડ્સથી વધારે, ને જો અત્યારે સન્માન કે જે માન્યતા હું માનું છું, રિકગ્નિશન થાય તમારું, તો આઈ એમ હેપી અબાઉટ ઇટ. અને આ સન્માન છે એ કોઈ એક વ્યક્તિ કરતાં હું માનું છું કે ગુજરાતી ભાષાના પત્રકારને, જન્મભૂમિના પત્રકારને ગુજરાતી ભાષાનું સન્માન છે આ.
એટલે નોર્મલી એમ કહેવાય કે ગુજરાતી ભાષા કે ભારતીય ભાષાઓની શું પણ બધાની વેલ્યુ છે, અમૂલ્ય છે, અને એ પ્રમાણે રેકગ્નિશન થાય તો આપણને સંતોષ થાય, ખુશી થાય. ચોક્કસ. આપ અત્યારે આટલા વર્ષો પછી 6 દાયકાની આપે વાત કરી, જે નિષ્ઠા, જે સાતત્ય, જે ઉર્જાથી કામ કરી રહ્યા છો, એ જોતા આપના બાળપણ, ઉછેર, ઘરના વાતાવરણ, એના વિશે જાણવાની ઈચ્છા થાય સૌપ્રથમ. બાળપણ તો મુંબઈમાં ગયું આખું શરૂઆતથી, અને સંસ્કાર પરિવારના સારા મળ્યા, વાંચન કરવાના. મારા દાદી, મારા નાના નાની, એ લોકો બધાને વાંચનનો, ધાર્મિક પુસ્તકોનો ઘણો શોખ હતો. એમની સાથે ચર્ચાઓ થાય. અમારે પુષ્ટિમાર્ગની હવેલીમાં અમે હતા ત્યાંથી. એટલે એ જે સંસ્કાર મળ્યા વાંચનના, વિચારના, વ્યક્ત કરવાના, પ્રમુખ પ્રવચન નાનપણમાં કોઈ બી એવું હોય ત્યારે આપવાના હોય, એટલે એ બહુ મોટી મૂડી થઈ શરૂઆતથી. અને એની સાથે સાથે અભ્યાસ કરવાની સારી છૂટ મળી, પ્રોત્સાહન મળ્યું પરિવાર તરફથી, માતા પિતા અને જે પણ અમારા સંબંધીઓ મોટા હતા સૌએ. એટલે મેં ગુજરાતી માધ્યમની સ્કૂલમાં હું ભણ્યો. પછી જય હિન્દ કોલેજ, એ પ્રેસ્ટિજિયસ કોલેજ છે, એમાં ઇકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યું. અને પછી એ દરમિયાન હું ઇન્ટર આર્ટ્સમાં હતો ત્યારથી અમારે બાજુમાં જ એક છાપું નીકળતું હતું લોકતંત્ર નામનું, ઇવનિંગર હતું, જન્મભૂમિની જેમ. તો ત્યાં મને લખવાનો ઘણો શોખ હતો. સ્કૂલમાં હતો ત્યારે હું સ્કૂલના મેગેઝિનમાં આર્ટિકલો લખતો. મને સારું પ્રોત્સાહન અને ગાઈડન્સ આપતા ક્લાસ ટીચર અને બધા. એટલે લખવાનો શોખ હતો. એટલે મેં 1-2 આર્ટિકલ એ જમાનામાં ધર્મયુગમાંથી ચાણક્યની આર્ટિકલ આવતા હતા, 1-2 આર્ટિકલ મેં ટ્રાન્સલેશન કરી રાખેલા. પછી મને એમ થાય કે છાપામાં આપણે છપાવવા જોઈએ. હું ત્યાં લોકતંત્રનું બોર્ડ વાંચી રોજ ત્યાં સુધી જઈને પાછો ફરી જાઉં કે આ જવાય કેમ હશે, રિએક્શન શું હશે. પછી એક વખત હિંમત કરીને અંદર ગયો અને સામે તંત્રી બેઠા હતા. એ સહકારી છાપું હતું, કોઓપરેશનથી ચાલતું હતું. 3 પ્રખર તંત્રીઓ એ જમાનાના એમણે શરૂ કરેલું. તો એમાં મેં ભાઈ હતા જયંતિભાઈ શુક્લ કરીને તંત્રી, એમને હું મળ્યો કે હું સ્ટુડન્ટ છું અને મેં આ આર્ટિકલ લખ્યો છે, જો આમને ગમે તો છાપજો તો મને ખુશી થશે. આમ મારું મોઢું જોયું, આર્ટિકલ જોયો, ખાનામાં મૂક્યો. મને કે અત્યારે મને ટાઈમ નથી, તમે અઠવાડિયા પછી મને મળજો. અઠવાડિયા પછી હવે હિંમત આવી ગઈ થોડી. અઠવાડિયા પછી એમને મળ્યો હું. તમે સારું લખ્યું છે, શું કરો છો? મેં કીધું અત્યારે હું ઇન્ટર આર્ટ્સમાં ભણું છું જૈન કોલેજમાં. તમારે પત્રકાર બનવું છે? મેં તો બહુ ખુશી થશે, બનવું છે. એટલે તો હું આર્ટિકલ આપ્યો છે મેં. કેમ કે તમારી એક્ઝામ થાય પછી આવજો. એટલે એ દરમિયાન હું ઇન્ટર આર્ટ્સ પાસ પછી રિયલી પત્રકાર તરીકે પત્રકાર બનવા માટે જોડાયો. એ પત્રકારત્વની દીક્ષા આપનાર, કંઠી બાંધનાર જયંતિભાઈ શુક્લ મારા આદિ ગુરુ. વારંવાર હમણાં એમને એટલે યાદ કરતો હોઉં છું કે એમણે જે શરૂઆતમાં મને મોકો આપ્યો, પત્રકાર બનવામાં પ્રોત્સાહન આપ્યું, એ એમને આભારી છે આજે હું જે છું તે. મૂળ ગુરુ કદી ભૂલાય નહીં. અને એ દરમિયાન હું BA થઈ ગયા પછી મારે લો કરવી હતી, લોની ડિગ્રી લેવી હતી. એ દરમિયાન ફ્રી પ્રેસ જર્નલનું એક પેપર ગુજરાતી હતું, જનશક્તિ કરીને. તો ફ્રી પ્રેસ જર્નલનું એમને ત્યાં એક ભાઈ હતા, એમને જરૂર હતી કે તમે ચાન્સ મળશે જનશક્તિમાં આવો. મેં કીધું અહીંયા 1.5-2 વર્ષ મેં ટ્રેનિંગ લીધી છે અને આવું. એમની રજા લઈ લીધી મેં. મારા તંત્રી જયંતિભાઈ કે જરૂર જાઓ, તમે વાંધો નહીં, આગળ વધો. એટલે હું જનશક્તિમાં સબ એડિટર તરીકે જોડાયો. તમને આશ્ચર્ય થશે કે ત્યારે મારો પગાર 125 રૂપિયા કે હતો. મને કોલમ લખવા માટે જુદા, કે તમે એક વ્યક્તિ વિશેષની કોલમ લખો, હું પછી એક હાસ્ય કટાક્ષની કોલમ લખતો હતો. એટલે મને એમાં 15 રૂપિયા પર કોલમના એ બાંધી આપ્યા. That is how I started my career. ત્યાં હું 1 વર્ષ ત્યારે હું લો કરતો હતો. એટલે લો કોલેજ સવારે જવાનું હોય
અને રાત સુધી અહીંયા નાઇટ શિફ્ટ કરવી જોઈએ. એ બધું કરી અને પછી હું ઘરે જઈ અને સવારે પાછો ઉઠીને કોલેજમાં જવાનું. વાહ. એ 1 વર્ષે પાસ કર્યું. અને ફાઇનલ યરની જ્યારે એક્ઝામ હતી એ પહેલાં મને વ્યાપારના આસિસ્ટન્ટ તંત્રી હતા શશિકાંત વસાણી કરીને. જી. તો ત્યારે મહારાષ્ટ્ર સરકારે પત્રકારો માટે એક પિકનિક રાખી હતી. સીડી દેશમુખ, આપને યાદ હોય તો, હી વોઝ ધી ફાઇનાન્સ મિનિસ્ટર એટ વન ટાઈમ. તો એમના નિવાસસ્થાને બધાને પત્રકારોને હતા. એમાં મને જવાનો મોકો મળ્યો જનશક્તિમાંથી. ત્યાં મને વ્યાપારના મદદનીશ તંત્રી હતા શશિકાંત વસાણી, અત્યારે નથી. એ મને મળ્યા ને મને કે જનશક્તિમાં શું તમારે વેપારમાં આવવું હોય તો આવો ને, તમને ચાન્સ મળશે. મેં કીધું કે ભલે. પછી મને મુંબઈ આવી ગયા. પછી બીજા દિવસે એમને મળવા ગયો. એ મને ગિલાણીભાઈ વેપારના તંત્રી હતા, મળવા લઈ ગયા કે આ યંગ છોકરો છે અને એમને રસ છે. એટલે એમણે કીધું શું કરો છો પહેલો સવાલ એ. એટલે મેં કીધું ભાઈ હું અત્યારે લો કોલેજમાં છું ને મારી એક્ઝામ આવશે. તો તમારી એક્ઝામ પતે પછી આવજો, હમણાં અહીંયા રજા ના મળે જોડાવતો, એક્ઝામ પછી આવજો. દેટ ઇઝ હાઉ મેં એક્ઝામ પતી ગયા પછી, ડિગ્રી મળ્યા પછી ત્યાં ગયો. એટલે એમણે પહેલી વાર જિંદગીમાં મેં ટેસ્ટ આપી. એમણે 5 યર પ્લાનનું પુસ્તક મને આપ્યું કે આમાંથી તમે આ જે 2 પેરા છે એ પેરાનું ટ્રાન્સલેટ કરીને બતાવો કેવું કરો છો. ઝડપથી કરી આપ્યું અને એમને ઇમ્પ્રેસ થયા, મને કે જોડાઈ જાઓ. એટલે પછી હું ત્યાં વ્યાપારમાં જોડાયો, પોલિટિકલ. આપની કારકિર્દી વિશે તો વાત કરવી જ છે, પણ તે પહેલા મને જાણવાનું કુતૂહલ એ થાય કે લોની ડિગ્રી, આપણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ શા માટે કર્યો અને આપની પત્રકારત્વની કારકિર્દીમાં કાયદાશાસ્ત્ર કઈ રીતે ઉપયોગી કે મદદરૂપ આપને નીવડ્યું? સાચું કહું તો પત્રકાર બનવા પહેલા મને વકીલનો બનવાનો બહુ શોખ હતો. એટલે મને એમ થયું કે આ કરીએ. પછી જ્યારે હું એમાં જોડાયો અને બધા પ્રોફેસરો સાથે વાતચીત થાય, સલાહ સૂચન, ગાઈડન્સ આપે, વોકેશનલ ગાઈડન્સ આપે, ત્યારે મને એમ થયું કે જર્નાલિઝમમાં રહીને જો આ નોલેજ હશે તો એ વધારે કામ આવશે. અને ખરેખર કામ વધારે આવે. કે લોમાં કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા હોય, કોન્સ્ટિટ્યુશનલ લો હોય, એ બધાનું અહીંયા ડગલે ને પગલે એમાં આપણું નોલેજ હોય તો ઇટ હેલ્પ્સ. એ કામ આવ્યું. એટલે એમાં ડિગ્રી કોઈ પણ હોય ને, લોની ડિગ્રી પર્ટિક્યુલરલી હોય, એ તમે ધેટ ડઝન્ટ મીન કે તમે લોયર બની ગયા. એના માટે તો તમારે ઘણું સનદ લઈને ઘણી પ્રેક્ટિસ કરવી પડે. પણ વકીલાત અને પત્રકારત્વ બંનેનો વ્યવસાય એવો છે કે સતત તમારે વાંચીને એક્ટિવ રહેવું પડે. દેર ઇઝ નો ગો. એમાં કોઈ છૂટછાટ આપીને એમ ચાલે નહીં. એટલે આ પછી ત્યાં અહીંયા વેપારમાં જોડાઈ ગયો અને વેપારમાં મારી કારકિર્દી અને સારું પ્રોત્સાહન મળ્યું. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ એટલે ટ્રસ્ટ છે, ટ્રસ્ટીઓ બધા એમના શાંતિલાલ શાહ મેનેજર, અમારા મુખ્ય જે મેનેજિંગ ટ્રસ્ટી હતા, મહારાષ્ટ્ર ગવર્મેન્ટમાં લો મિનિસ્ટર હતા. એટલે એમને પણ બધાને આપણે પ્રોત્સાહન મળતું રહ્યું મને બધા તરફથી. પછી 67ની ઇલેક્શન આવી. આ મારો એક ટર્નિંગ પોઈન્ટ હતો. 1967માં ઇલેક્શન આવ્યા આખા ભારતમાં લોકસભાના. ત્યારે એની યંગ મેન વુડ બી ઓલવેઝ એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ હોય, એવી રીતે આપણે એવી ભાવના ને બધું હતું. અને ત્યારના જે રિપોર્ટિંગ કરવાનું મળ્યું, ટ્રાન્સલેશન કરીને પેપર કાઢવા માટે, એની ઇમ્પ્રેશન તંત્રી સાહેબ ઉપર સારી પડી. જયંતિભાઈ શુક્લની જેમ ગિલાણીભાઈ પણ મારા મુખ્ય ગુરુ, કારણ કે એમણે મને બહુ સારી તાલીમ આપી. પત્રકારત્વમાં પ્રવેશ મળ્યા પછી વ્યાપારમાં 3 જ વર્ષ રહ્યો હું, 64થી 67. અને 67માં પછી એ જમાનામાં મારા કલીગ હતા જયંતિભાઈ દવે કરીને, એમને અમદાવાદ બ્યુરોમાં ટ્રાન્સફર કર્યા કે અમદાવાદના ગુજરાતના ન્યૂઝ આવવા જોઈએ વેપાર કરીને. ત્યારે મેં એમને કહ્યું કે જો દિલ્હીમાં આપણે કોઈ સ્કોપ હોય તો મારે દિલ્હી જવું છે, આઈ વિલ ગો. તો તંત્રી સાહેબે મંજૂર થયા, મેનેજમેન્ટે હા પાડી અને હું 67ના એન્ડમાં હું દિલ્હી ગયો. કોઈ પણ પત્રકારનું એવું સ્વપ્ન હોય કે રાજધાની, દેશની રાજધાનીમાં રહીને દેશની પોલિટિકલ ઇવેન્ટ્સ, રાજકીય ઘટનાઓને કવર કરવું. એ આપને બહુ યુવાન વયે આપનું આ સ્વપ્ન સાકાર થયું અને મને લાગે છે કે એમાં આપની કાબેલિયતની એમણે કિંમત કરી, એ આનંદની વાત છે. સારી એમાં સ્કોપ, અવકાશ, એમાં સ્કોપ સારો મળ્યો. અને 67થી
95-96 સુધી હું દિલ્હી રહ્યો, અને દિલ્હી હતો એ દરમિયાન અને એ પછી પણ જે પત્રકારત્વમાં સારા સ્કૂપ કરવાનો જે એક અવસર મળ્યો, ચાન્સ મળ્યો, એ ઐતિહાસિક હતો. ને એના આધારે હું પુસ્તકો લખી શક્યો કે નહેરુથી નરેન્દ્ર મોદી અને એક પત્રકારની વ્યવસાય કથા. જી. એ એક પુસ્તક આના 2 ભાગ, એમ કરીને 3 ભાગ મેં લખી શક્યા. કારગિલના યુદ્ધ વખતે મને અનુભવ હતો બાંગ્લાદેશની વોરનો. 71માં આઈ વોઝ ઇન ધ યુનિફોર્મ આર્મીના, એટલે ફ્રન્ટ ઉપર જવાનો અને વોર કરસ્પોન્ડન્ટ તરીકે એકચ્યુઅલી કામગીરી કરવાનો જે અનુભવ થયો, એ અનુભવને આધારે કારગિલ વોર વખતે મેં આખી સિરિયલ જન્મભૂમિમાં લખી અને એના આધારે પુસ્તક બહાર પાડ્યું, કારગિલની કથા અને વ્યથા. જી. એટલે કારકિર્દીમાં જે અનુભવ દિલ્હીમાં મળ્યા એ તો ઘણા ઐતિહાસિક ઘટનાઓનો અનુભવ છે. એ મારી મોટી મૂડી કહેવાય મને, મારી દ્રષ્ટિએ. અખબારના તંત્રીની ભૂમિકા વિશે થોડુંક જાણવું છે. આપને એક તંત્રી તરીકેની ભૂમિકા, આજના તંત્રીઓ ઘણા બધા ફેસલેસ તંત્રીઓ થતા જાય છે. તંત્રી લેખો છપાતા નથી, તંત્રી લેખો કોણ લખે એ વાચકોને ખબર નથી હોતી. તંત્રીના કાર્યક્ષેત્ર વિશે અને સમય સાથે તંત્રીની ભૂમિકામાં આપે શું પરિવર્તન જોયું, એના વિશે કંઈક વાત કરો. તંત્રી તરીકે તમે જવાબદારીનો એક રિપોર્ટર હો, તમે કોરેસ્પોન્ડન્ટ હો, ચીફ ઓફ ન્યૂઝ બ્યુરો હો, ત્યાંથી તમે તંત્રી બનો ત્યારે આખું તમારી ભૂમિકા બદલાઈ જાય, તમારી જવાબદારી બદલાય છે. જી. તમારે સમાચાર ભેગા નથી કરવાના, પણ સમાચારનું વિશ્લેષણ કરવાનું છે. એના આધારે બીજા જે તમારા પત્રકાર ભાઈઓ હોય તમારા અખબારમાં, એમને માર્ગદર્શન આપીને એમની પાસેથી કામ લેવાનું હોય. કામ કરવા કરતાં લેવાનું વધારે મુશ્કેલ હોય છે, વધારે વિકટ હોય છે. એવો અનુભવ મને તરત જ થયો હતો અને હજી પણ થઈ રહ્યો છે. અને બધી મોટી જે ઘટનાઓ હોય એ ઘટનામાં પછી આમાં એક લક્ષ્મણ રેખા છે, બહુ થીન લાઈન છે આપણી જવાબદારી અને આપણી સત્તાની. તંત્રી તમે માલિક નથી, તમે એડિટર તરીકે છો. જે આપણી જે પોલિસી હોય, એટલે પોલિસી તો માત્ર અમારે ત્યાં તો રાષ્ટ્રવાદી પોલિસી છે કે રાષ્ટ્રના હિતમાં જે હોય એ જ લખાય અને એ જ વિચાર કરાય. પર્સનલ એજન્ડા કોઈનો હોતો નથી. એ પ્રમાણે એમાં એને વળગી રહીને જે સ્ટાફના મેમ્બર્સ છે એ પણ એમાં કંઈ ભૂલચૂક ન કરે, લક્ષ્મણ રેખા ઓળંગે નહીં, એની તમારે તકેદારી રાખવી જોઈએ. અને કોઈ ભૂલ થાય તો એની જવાબદારી તમારી છે. સારું આવે, પ્રતિષ્ઠા થાય તો એમાં બધાની સૌનું યોગદાન છે. સહિયારી જવાબદારી છે, સહિયારી ખુશી અને પ્રતિષ્ઠા છે. પણ જો કોઈ ભૂલ જાય તો મારા કેસમાં એક વખત એવી સરત ચૂકથી પ્રિન્ટર ડેવિલમાં ભૂલ હતી અને એનો કેસ ચાલેલો અહીંયાથી મુંબઈથી દૂર કલ્યાણમાં, અને તે 6 મહિનાની મને સાદી સજા થઈ. જે મરાઠી જજ હતા એ બોલે હું સમજતો નહોતો, હું મરાઠી ઇંગ્લિશમાં બોલું તો એ સમજતા નહોતા. અને સરવાળે ઇમિડિયેટલી એમ કે તમે બદનક્ષી કરી છે એટલે 6 મહિનાની. પછી વી વેન્ટ ટુ અપીલ ચાલી 3 મહિના. એમાં પછી જજે સમજીને એમ કીધું કે ઇટ્સ અ બિગેસ્ટ મિસ્ટેક ઓન ધ પાર્ટ ઓફ that judge, concerned judge, કે આ તો પ્રિન્ટર ડેવિલ હોય, આમાં તમે ચોખવટ કરી, ખુલાસો કર્યો, એટલે બા તમે રિલીફ કર્યા, માન સહિત છૂટા કર્યા. પણ આ અનુભવ પણ ટેન્શનમાં થાય એ થયા. આપે જન્મભૂમિ ગ્રુપની વાત કરી કે દેશના હિતમાં જે થાય. જન્મભૂમિ ગ્રુપ વિશે વાત કરો. અમૃતલાલ શેઠ એ શરૂ કરેલું અખબાર અને દેશના ઇતિહાસમાં જન્મભૂમિ અખબારોનો ખૂબ મોટો ફાળો રહ્યો છે, જેના આપ આજે સીઈઓ છો. તો એ આખી ધરોહર અને દેશના હિતમાં જન્મભૂમિએ શું ફાળો આપ્યો, દેશના ઇતિહાસમાં જન્મભૂમિનો ફાળો છે, એના વિશે પણ કંઈક જાણવું છે. તમને ટૂંકમાં હું કહું તો જન્મભૂમિ કેવી રીતે શરૂ થઈ, બધાને અમૃતલાલ શેઠનું નામ સૌ જાણે છે. જન્મભૂમિ સ્થાપક એ છે મૂળ. એ લીંબડીમાં મેજિસ્ટ્રેટ હતા. એ જમાનામાં જ્યારે સ્વતંત્ર ચળવળ ચાલતી હતી, સંગ્રામ ચાલતો હતો સ્વતંત્ર માટે, ત્યારે સૌરાષ્ટ્રમાં જે દેશી રજવાડા હતા, પ્રિન્સલી સ્ટેટ્સ,
હમ એનો ઘણો બધો જુલમ હતો લોકો ઉપર. એની સામે ચળવળ ચાલતી હતી, પણ ત્યાં કોઈ છાપું પણ ચલાવવાની છૂટ નથી. હમ એટલે અ, અ, આમની ઈચ્છા થઈ કે આપણે છાપું ચાલુ કરવું જોઈએ અમૃતલાલ શેઠની, પણ રજવાડામાં રહીને તમે સૌરાષ્ટ્રમાં છાપું ચલાવી શકો નહીં, એવી છૂટ જ ન હોય, એને મનાઈ હોય. અને બ્રિટિશ રાજમાં એમને સપોર્ટ પણ બધાને હતા. એટલે એમણે એક છાપું શરૂ થયું હતું ફૂલછાપ રાણપુરથી. હમ નામ પણ પોલિટિકલ નહોતું, ફૂલછાપ. આજે હમ. બહુ પ્રેસ્ટિજિયસ છે, બાસ્કેટ ઓફ ફ્લાવર્સ. હા. ઘણી વખત પૂછતા હોય, દિલ્હીમાં કોઈને ખ્યાલ ન હોય કે વોટ ડઝ ઇટ મીન. ફૂલછાપનું આ કારણ હતું. અમૃતલાલ શેઠ મુંબઈ આવ્યા અને માધવબાગમાં એક બહુ પ્રખ્યાત લક્ષ્મીનારાયણ મંદિર છે, ત્યાં એક બધાની સભા ભરી, જે સ્વાતંત્ર્ય સેનાનીઓ હતા, દેશભક્તો હતા, એમની, કે અમારે છાપું ચાલુ કરવું છે અને એના માટે મારે પૈસાની જરૂર છે. ત્યારે 25,000થી ઉપર કંઈક ફાળો એમને મળેલો અને એમણે ફૂલછાપ નાનપુરથી ચાલુ કરેલું. હમ એ પછી ઝવેરચંદ મેઘાણીને બધા એમાં જોડાયેલા. ઘણું આખી મોટી હિસ્ટ્રી છે ફૂલછાપની. અને એ પછી એમણે 1934માં 9મી જૂને જન્મભૂમિ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરીકે જન્મભૂમિ પ્રકાશન શરૂ કર્યું. બરાબર. આ છે એ સ્ટેટ્સ પીપલ મુવમેન્ટ જે હતી. સ્ટેટ્સ હમ પીપલ મુવમેન્ટ વોઝ, જે દેશી રજવાડાના લોકો હતા, એમની આઝાદી માટે, એમની સ્વતંત્રતા માટે ગાંધીજીના પ્રોત્સાહનથી, ગાંધીજીના આશીર્વાદથી આ છાપું જન્મભૂમિ અને ફૂલછાપ શરૂ થયું. એટલે આખી હિસ્ટ્રી છે. અમે જન્મભૂમિ તમે જુઓ તો ઉપર અમારો મંત્ર છે, જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી. હમ ઘણી વખત મારે જાહેરમાં બોલવાનું થાય ત્યારે હું શરૂઆત ત્યાંથી કરું છું. અચ્છા. શરૂઆતમાં લોકો પૂછે કે આ તમે શું કહ્યું છે, સમજાયું નહીં. ત્યારે મને અહીંયા આવ્યો ત્યારે મને મારા ગુરુએ સમજાવેલું કે આ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી એટલે શું. તો એમણે કીધું આની પાછળ રામાયણની કથા છે. હમ કે શ્રીલંકામાં વિજય મેળવ્યા પછી રામચંદ્ર ભગવાન જ્યારે અયોધ્યા પાછા ફરી રહ્યા હતા ત્યારે વિભીષણે એમને કહ્યું, તમે જાણતા હશો, હું રિપીટ કરું, કે અહીંયા આગળ આપણે રહી જાય તો સોનાની લંકા છે, અયોધ્યામાં શું જરૂર છે. લક્ષ્મણજીનું પણ મન થોડું મોભાઈ ગયું કે હા હા બરોબર છે, આપણે ના કે અહીંયા તમારું રાજ્યાભિષેક અહીંયા કરવા માંગે છીએ વિજય પછી. ત્યારે ભગવાન રામે એમ કીધું કે સોનાની લંકા હોય તો પણ જન્મભૂમિ અને જનની, માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ મહાન છે, એટલે આપણે ત્યાં જવું જોઈએ. હવે એ બરોબર આ ટ્રસ્ટીઓએ, અમારા સ્થાપક અમૃતલાલ શેઠ, એમણે ખરેખર જ આ વિચારીને શોધીને આ ઉપર અમારો મોટો મૂકી દીધો કે આપણો આ મંત્ર છે, પત્રકારનો આ મંત્ર હોવો જોઈએ. અને આ વાત થાય છે ત્યારે તમને કહું કે નેશનલ હેરાલ્ડ છાપું જવાહરલાલ નહેરુએ ચાલુ કરેલું અને આઝાદી વખતે અલ્હાબાદથી ને દિલ્હીથી હતું. તો એમાં ઉપર લાઈન હતી કે ફ્રીડમ ઇફેક્ટ્સ સ્ટેક, ડિફેન્ડ ઇટ વિથ ઓલ યોર માઇટ. બરાબર. અને એ ઇમરજન્સીમાં ઇન્દિરા ગાંધીએ નેશનલ હેરાલ્ડમાંથી આ લાઈન ઉપરથી ઉડાવી દીધી. ઘણા ઓછાએ નોટ કર્યું હશે, પણ આ હકીકત છે. જન્મભૂમિ ઇતિહાસ છે. જન્મભૂમિના પત્રો જ્યારે જ્યારે આપત્તિ આવે દેશ ઉપર, કુદરતી આપત્તિ હોય કે લડાઈ હોય, કાંઈ એવા સંજોગો હોય, ત્યારે અમે એક રિલીફ ફંડ ઊભું કરીએ છીએ. એવી રીતે હું અહીંયા આવ્યા પછી કારગિલ વખતે પહેલા કચ્છનો ધરતીકંપ થયો ત્યારે મેં ફંડ કરેલું. પછી કારગિલની યુદ્ધ વખતે ટ્રસ્ટીઓએ કહ્યું કે તમે આપણે ફંડ ચાલુ કરવું છે આનું. એટલે મારા સિનિયર કલીગ હતા હિંમતભાઈ મહેતા કરીને, એમણે કહ્યું કે દેશભક્તિ ભંડોળ ચાલુ કરીએ. હવે એ ભંડોળ ચાલુ કરવા માટે જેમ આજે બધા મોટિવેશનલ સ્પીકરો હોય છે, એવી રીતે આ સંજોગોમાં મોટિવેશનલ આર્ટિકલ લખવા જોઈએ. તો સદભાગ્ય મને 71ની વોરનો થોડો ઘણો અનુભવને ખ્યાલ હતો, એટલે હું સારું લખી શક્યો હતું યુદ્ધ વાંચન. અને પહેલે પાને રોજ કોલમ આવતી હતી. અને ચાલુ થયું પછી તમને આશ્ચર્ય, ગર્વ થશે તમને કે જન્મભૂમિ માર્ગ છે અહીંયા ફ્લોરા ફાઉન્ટનમાં, ત્યાં આગળ છેક બહાર લોકોની લાઈન લાગતી હતી ભંડોળ આપવા માટે. આવું જ રાજકોટ અને ભુજમાં પણ દરેક જગ્યાએ. જન્મભૂમિની પ્રતિષ્ઠા કેટલી છે એનો મને ત્યારે ખ્યાલ આવ્યો કે
વોટ ઇઝ ધ પાવર ઓફ એ ન્યૂઝપેપર. ન્યૂઝપેપર. પાવર કોઈને દમ મારવા માટે નહીં, પણ આવી રીતે સેવા કરવા માટે પણ એનો કેટલો ઉપયોગ થાય. અને જબરજસ્ત ફંડ થયું આમાં. યુ વિલ બી સરપ્રાઇઝ કે ઓલ ઇન્ડિયા ઓલ ટાઈમ રેકોર્ડ વોઝ બ્રોકન બાય જન્મભૂમિ. અચ્છા, વાહ. અહીંયાના માતબરો નામ આપવાની જરૂર નથી. માતબર અંગ્રેજી અખબારો કરતા અમારો ફાળો વધારે હતો. પછી જે ફાળો આપવા આવે ત્યારે એમ કહેતા હોય કે ભાઈ અમે જન્મભૂમિને આપીએ છીએ, સરકારમાં જાય તેનો ઉપયોગ ન થાય, તમારી જવાબદારી છે. પછી ટ્રસ્ટી બોર્ડમાં અમારા પ્રવીણચંદ્ર ગાંધી સાહેબ મેનેજિંગ ટ્રસ્ટી બોલાવ્યો મને હાજરી આપવા બોર્ડની મિટિંગમાં, અને કહ્યું કે હવે આનું કરશું શું આપણે. તો મને ત્યારે જ્યારે આપણી મતે શુદ્ધ હોય ત્યારે કોઈ વિચાર આવે સારો. મને એમ વિચાર આવ્યો કે આપણે યુનિટ ટ્રસ્ટમાં પૈસા આપીએ, જે શહીદોના પત્નીઓ વિધવાઓ હોય એમને માસિક ઇન્કમ પેન્શન ઉપર આપણે રાખીએ. ખૂબ સરસ, બહુ સારો છે, કરો તો વ્યવસ્થા કરો. એ વખતે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના યુટીઆઈના ડાયરેક્ટર હતા મિસ્ટર ડાગા કરીને. એમને રિક્વેસ્ટ કરીને અમે ઓફિસમાં બોર્ડની મિટિંગમાં લાવ્યા કે આ અમારો પ્રપોઝલ છે. તો કે આઈડિયા બહુ અચ્છા હે, લેકિન આ કામ ન થાય. તો કે કેમ ન થાય? તો કે આમાં ઝઘડો પડે, શહીદ હોય, એની પત્ની હોય, મા હોય, બાપ હોય, ભાઈઓ હોય, એ લોકો ક્લેમ કરે કે અમને આપો, એને કેમ આપ્યા તમે? મેં કીધું એનો એક રસ્તો છે કે હું તમને ઓફિશિયલ લિસ્ટ લાવી આપું કે ઓફિશિયલ નેક્સ્ટ ઓફ કિન. આ લોકો જ્યારે આર્મીમાં કે બીએસએફમાં હોય અને વોરમાં શહીદ થાય એ પહેલા એ લોકો જોડાય ત્યારે એક ફોર્મ ભરવાનું હોય છે. એમાં ડિક્લેર કરે કે જો શહીદ થયા તો કોને, હુ ઇઝ ધ નેક્સ્ટ ઓફ કિન. તો કે ભલે લાવો તો પછી અમે કરશું આ જરૂર. અને પછી હું દિલ્હી ગયો. તો દિલ્હીમાં હું મુંબઈ આવ્યો એ પછી દિલ્હીમાં મારો સન લીગલ પ્રેક્ટિસમાં હતો. તો પ્રવીણચંદ્ર ગાંધી અમારા મેનેજિંગ ટ્રસ્ટી, એમણે એમ કહ્યું કે એને તમારી જગ્યાએ બેસાડો ને તમે દિલ્હી આવો, મુંબઈ આવો. એટલે સિન્સ ધેન હી ઇઝ વર્કિંગ ધેર ઇન ધ બ્યુરો મુંબઈ, દિલ્હી. અને પછી એને મેં વાત કરી કે હું આવું છું, તો બીએસએફમાં ને આર્મીના કોન્ટેક્ટ એને કરી રાખેલા. અને 71માં હું યુનિફોર્મમાં વિથ બેજ હતો, વોર કરસ્પોન્ડન્ટ કરીને. ઇટ હેલ્પ. અને દેવર સો હેપી. એમણે મિટિંગ બોલાવી અને મારું પહેલી વાર મેં થાબડીને કે તમે લોકોએ અમારા માટે બહુ મોટું કામ કર્યું છે, આટલું મોટું ફંડ કર્યું છે. અને ઇમિડિયેટલી એમણે મને નેક્સ્ટ ઓફ કિનનું રજીસ્ટર આપી દીધું કે આ તમે લઈ જાઓ, કોઈ ક્વેશ્ચન નહીં કરે. એના આધારે અમે ઓફિસે બધાને કાગળો લખ્યા અને અહીંયા લાઈન લાગતી હતી. મહારાષ્ટ્ર અને ગુજરાતના જે શહીદ થઈ ગયા હતા એમને બધાને પેન્શન ઉપર રાખ્યા. આ કારકિર્દીની એક મોટા સંતોષપ્રદ જો કોઈ વાત હોય તો આ એક વાત થઈ મારી. આપે આ ચર્ચામાં વચ્ચે ઇન્દિરા ગાંધી અને એમની ઇમરજન્સીનો ઉલ્લેખ કર્યો. જ્યારે રાજકીય કટોકટી હતી એ કાળ કદાચ પત્રકાર જગત માટે ખૂબ એક મુશ્કેલ સમય હતો, એક કટોકટીનો સમય હતો, એક પરીક્ષા, તમારી કસોટીનો સમય હતો. આના સ્મરણો કેવા છે એ સમયના? જ્યારે કટોકટી જ્યારે થઈ રાતે, ત્યારે અમને જે ખ્યાલ નહોતો કે એની અસર કેટલી બધી ખરાબ થશે એમ કરીને. પછી દિલ્હીમાં પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોમાં એક ઓફિસર હોય કે જે દિલ્હી બહારના પેપરો હોય, મુંબઈના, અમદાવાદ, ચેન્નઈ જે હોય, તો એમણે જે પણ રિપોર્ટ લખવાનો હોય ને ટેલિપ્રિન્ટર તમારી ચેનલ હોય એના ઉપર મૂકવા પહેલાં તમારે ત્યાં જઈને રેડ પેન્સિલથી એના ઉપર એ ચેક કરીને મંજૂર કરે તો જ તમે એ મુંબઈ મોકલી શકો તમારા. ત્યાંથી મોકલવાની વાત થઈ. મુંબઈમાં જન્મભૂમિ વોઝ ધી ઓનલી નેશનલિસ્ટિક પેપર. બહુ લડત આપતા હતા મારા શાંતિભાઈ શાહ હતા ત્યારે. એમણે કીધું કે આપણે દેશના હિતમાં છે લખવાનું, કાયદો સંભાળવાનો કે ન થાય. ત્યારે બંસીલાલ જે ડિફેન્સ મિનિસ્ટર હતા અને હોમ મિનિસ્ટર હતા, એમણે શું કર્યું કે મોરારજી વિશે ખોટી અહેવાલો છપાવવા લાગ્યા કે અહીંયા તો અમારે 2 કિલો બદામ આપીએ છીએ ને પિસ્તા ખવડાવીએ છીએ ને એના દૂધ ઉપર મોરારજી. એટલે પછી મોરારજીભાઈના પુત્રવધુએ મુંબઈમાં રિઝોન્ડર આપેલો કે આ વાત બધી ખોટી છે, ખોટો પ્રચાર. જન્મભૂમિએ આ રિપોર્ટ છાપ્યો એટલે એટલી બધી નારાજગી આવી જન્મભૂમિ ઉપર કે
અહીંયા આગળ પેપર 1:30 વાગે છપાઈને માર્કેટમાં જવું જોઈએ, એને મંજૂરી ગ્રીન લાઇટ મળે નહીં, 4, 5 વાગે, 6 વાગે. એટલે પેપર જો ટાઈમસર જાય નહીં તો લોકોને રસ ઉડી જાય. પેપરને સફોકેટ કરવા માટે આ બધા અખતરા થયા હતા, પણ સરવાળે બધું પાર પડ્યું. એ દરમિયાન મારી અંગત કારકિર્દીમાં પણ એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. ત્યાં મૂંઝાતા હતા, બધું હતું. એક ન્યૂઝ આવ્યા પેપરમાં કે યુનાઇટેડ નેશન્સની દાગ હેમરશોલ્ડ ફેલોશિપ માટે પત્રકારોને આમંત્રણ છે. મારે બહુ જીગરી મિત્ર હતા, પત્રકાર મિત્ર, મલયાલા મનોરમાના કેરાલાનું પેપર હતું, એના મિસ્ટર TVR શેનોય કરીને મિત્ર હતા મારા. તો મેં એને વાત કરી તો કે કુંદન, યુ અપ્લાય, યુ આર વેરી યંગ એન્ડ તમને ચાન્સ મળશે. અને હી ગાઈડેડ મી, આઈ કેન નેવર ફોરગેટ હિમ. અને મેં એપ્લિકેશનમાં એસે લખીને મોકલવાનો હતો, પોલિટિકલ સિચ્યુએશન ઇન યોર કન્ટ્રી, બાય પોસ્ટ. અને એ મોકલ્યા પછી હું તો ભૂલી ગયેલો. સડનલી UNI-માં, યુનાઇટેડ ન્યૂઝ ઓફ ઇન્ડિયા ત્યારે એજન્સી હતી, જેમ PTI છે એમ, એમાં એક પત્રકારે મારા સિનિયર કલીગ જે દિલ્હીમાં હતા, તામિલિયન હતા, રઘુનાથન કરીને, એમને ફોન કર્યો કે કુંદન વ્યાસ કો તો ફેલોશિપ મિલ ગયા હે. એ રીતે મને ખબર પડી, એમણે ફોન કર્યો. પછી ઇમરજન્સીની અસર કેવી હતી કે તમારે પરમિશન લેવી પડે ફોરેન જવું હોય તો. આઈ એપ્લાઇડ, પણ there was no reply, they were delaying કે આપણે નથી આપવું, ચાંદ ચાવાની પરમિશન નહીં આપીએ, ત્યાં જઈને પ્રચાર કરશે ઇમરજન્સી વિરુદ્ધ ને બધું. એ બધી વાત ચાલી. પણ મારો એક શેનોઈના જ બીજા એક મિત્ર હતા એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટ્રીમાં, એમણે ત્યાં આગળ વાત કરી એ લોકોને કે જો તમે આ ચાન્સ નહીં સ્વીકારો તો ધીસ વિલ ગો ટુ પાકિસ્તાન અને ઇટ વિલ બી અ બિગ સેટબેક ટુ અવર પ્રેસ્ટીજ. એટલે પછી મને ફોનમાં કહેવામાં આવ્યું કે યુ કેન ગો હેડ, નોબડી ગેવ ઇન રાઇટિંગ. અને થયું પણ નહીં કાંઈ. એટલે દેટ ઇઝ હાઉ આઈ વેન્ટ ટુ ન્યુયોર્ક, યુનાઇટેડ નેશન્સમાં ગયો. અને જે પત્રકારની કારકિર્દીમાં આપણે જેટલા યુએનના રિપોર્ટ લખ્યા હોય, સિક્યોરિટી કાઉન્સિલના હાથે, બધું ત્યાં 3 મહિનાની ફેલોશિપ હતી. દાગ સેક્રેટરી જનરલ હતા એમના નામની. અને દેટ વોઝ એ વન્ડરફુલ અનુભવ. બહારની દુનિયા જુઓ, એમાં પર્ટિક્યુલરલી ફોરેન જઈને પાછા આવો, અને ફોરેનમાં UN-માં તમે રહીને જે કામ કર્યું હોય તો એ જે તમને અનુભવ ત્યાં થયો હોય, એ મને લાગે છે કે જીવનમાં એક મોટી મૂડી ત્યાં મળી. અને જ્યારે ટર્મ પૂરી થઈ ત્યારે ગવર્મેન્ટ ઓફ અમેરિકાએ ઇન્વિટેશન આપ્યું સ્ટેટ ગેસ્ટ તરીકે, ક્રોસ કન્ટ્રી. તમે અમેરિકામાં 15 દિવસ સાથે તમારી સાથે એસ્કોર્ટ ઓફિસર હોય, બધી જગાએ દે મેક યોર અરેન્જમેન્ટ. અને એવી રીતે અમેરિકાથી પાછા વોશિંગ્ટનમાં આવ્યા ત્યારે કેનેડાનું ઇન્વિટેશન હતું. એટલે બધા મેજર કન્ટ્રીઝ છે, કેનેડા પછી UK, જર્મની અને ફ્રાન્સ, બધા કન્ટ્રીઓના સ્ટેટ ગેસ્ટ તરીકે જવાનો, ત્યાંના BBC-માં મળવાનો, BBC જવાનો, આ બધા અનુભવ થયા. લાભ મળ્યો, બધું જોવા જેવું છે. આપે 60 વર્ષની કારકિર્દીમાં પત્રકાર જગતને કેટલું બધું બદલાતું જોયું હશે. એમાં એક મોટું પરિવર્તન કદાચ પ્રી ટેલિવિઝન અને પોસ્ટ ટેલિવિઝન, અથવા તો પ્રી સોશિયલ મીડિયા અને પોસ્ટ સોશિયલ મીડિયા. આપણે સ્કૂપની વાત કરી. હવેના જમાનામાં છાપાને સ્કૂપ મળે છે, કારણ કે બધા બ્રેકિંગ ન્યૂઝ સોશિયલ મીડિયા અને ટેલિવિઝન ઉપર 24 કલાક ટીવી પર આવતા હોય છે. એકચ્યુઅલી ટીવી ઉપર ચર્ચા વધારે હોય છે. બ્રેકિંગ ન્યૂઝ કોઈ વખત હોય તો આપણે ખુશી થાય કે ન્યૂઝ છે. આજે કોમ્પિટિશન ન્યૂઝની નથી થતી કે સ્કૂપ કોણે આપ્યું એની નથી થતી. મેં દિલ્હીમાં તો થોડી આડ વાત કરી લઉં છું. દિલ્હીમાં તો ત્યારે મને બેંકનું નેશનલાઇઝેશન ઇન્દિરા ગાંધીએ કરેલું એમર્જન્સી પહેલા. દેર વોઝ ઓલ ઇન્ડિયા સ્કૂપ બાય જન્મભૂમિ વ્યાપાર. અમે આ સ્ટોરી કેવી રીતે આપી એ મારી બુકમાં મેં લખી છે. પણ ત્યારે સૌથી પહેલા કેટલી બેંકોનું અને એ લોકોની એસેટ્સ કેટલી છે બેંકોની, એ કન્ટિન્યુઅસલી આ સ્કોપ આપેલા એના જન્મભૂમિ પત્રોએ. એના માટે મને જન્મભૂમિ સંચાલનનું જરા સારું એવું સન્માન મળ્યું, મારા કદર થઈ મારા કામની. એક પછી બીજી વખત જ્યારે મોરારજીભાઈ
નવનિર્માણ વખતે આમરણ ઉપવાસ ઉપર હતા, હા અનિશ્ચિત અનિશ્ચિત હમ અનશન ઉપર હતા. ત્યારે એમની પ્રાર્થના સભામાં હું રોજ જતો. મારા શાંતિલાલભાઈ શાહ પણ જતા, મારા મેનેજિંગ ટ્રસ્ટી હતા, મેમ્બર હતા લોકસભાના, જતો. અને ત્યારે એક વખત અચાનક એવી એક સ્કૂપ મળી ગયું અને અમે સ્કૂપ આપ્યું રાતે શનિવારે પ્રવાસી માટે કે આવતીકાલે રવિવારે સાંજે મોરારજીભાઈ પારણા કરશે. અચ્છા હી વિલ બ્રેક ધી ફાસ્ટ. એ આપી દીધું. પછી અહીંયા છપાયું તો હશે. પછી બીજે દિવસે તે દિવસે મેં રવિવારે છાપા જોયા, સ્ટેટ્સમેન, હિન્દુસ્તાન ટાઈમ્સ, તો એમાં ઇન્દિરા ગાંધીએ એમ કહ્યું હતું કે વિલ નોટ સરેન્ડર ટુ મોરારજી દેસાઈ. અચ્છા પછી રસિકભાઈ પરીખ અને હમ ડોક્ટર જીવરાજ મહેતા હમ એ મોરારજીભાઈના એન્ટી કેમ્પમાં હતા. એમનું સ્ટેટમેન્ટ અમદાવાદથી આવેલું, એ પહેલે પાને બધામાં છપાયેલું કે નોટ એ ડોગ વિલ બાર્ક ઇફ એનીથિંગ હેપન્સ ટુ મોરારજી. અચ્છા એટલે મેં સવારે ચા પીતા 6 વાગે છાપા જોઈને મારી વાઈફને કીધું કે આપણી નોકરી ગઈ, કારણ કે આ મોટું સ્કોપ ગઈકાલે આવેલું. છતાંય એટલે નિરાશા થઈ ગઈ હતી કે હવે આ ફેલ જશે. હમ ફોર્ચ્યુનેટલી જ્યારે હું દિલ્હી ઓફિસમાં આવ્યો, અમારે ત્યારે ઓફિસનું નામ હતું ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી બિલ્ડિંગ, અત્યારે અચ્છા પણ છે. હમ બધા આખી ઓલ ઓવર ઇન્ડિયાના ન્યૂઝપેપર્સની ઓફિસ છે. ત્યાં કેટલાક મિત્રોને આગલે દિવસે મેં વાત કરી હતી कि हाँ कल हो जाएगा, तो कि तुम गुजराती इसलिए बोलते हो, તમે ગુજરાતી છો એટલે ફેવરમાં બોલો છો, પણ એવું કઈ હમ નથી. ઇન્દિરા ગાંધી આવું નહીં કરે. અને ખરેખર 4 વાગે મને બધાએ બૂમાબૂમ કરી દીધું, તેરી સ્ટોરી હો ગઈ. ત્યાં ભાગ્યા તો મોરારજીભાઈએ પારણા કરેલા. અચ્છા કારણ કે મને કોઈ એટલી જ ફૂંક મારેલી કાનમાં કે બધા ઇન્દિરા કોંગ્રેસના બધા સભ્યો હવે મોરારજીભાઈની પ્રાર્થના સભામાં આવવા લાગ્યા છે. આહા અને મોરારજીભાઈનું માન એટલું બધું છે કે હવે આને નમતું આપવું જ પડશે ઇન્દિરા ગાંધી. એના ઉપરથી ભણી મારા સિનિયર કલીગ રઘુનાથનની સલાહ અને માર્ગદર્શન આપણી તો લગાવો સ્ટોરી. એટલે આ એક સ્કૂપ આવા હતા. બીજું છેલ્લે હું યુનાઇટેડ નેશન્સથી પાછો આવતો હતો. છેલ્લો માય લાસ્ટ લેગ વોઝ ઇન જર્મની. ફ્રેન્કફર્ટથી મુંબઈથી સીધો દિલ્હી આવ્યો હું. અને ત્યાં સુધીમાં ઇમરજન્સી ડિક્લેર થયા પછી પાછી જવાની હતી, ઇલેક્શન ડિક્લેર થવાના હતા. ફ્રેન્કફર્ટ એરપોર્ટ ઉપર હું ઉતર્યો ત્યારે એસ્કોર્ટ ઓફિસરને મેં છાપું જોયું, ઇન્દિરા ગાંધીનો મોટો ફોટો ત્યાંનું. એટલે પૂછ્યું કે વોટ ઇઝ રેડ ઇટ, તો કે ઇટ સેડ સમ ઇલેક્શન ઇન ઇન્ડિયા. એટલે બધાને ફૂલ આખો રિપોર્ટ ત્યાં ઉભા વંચાયો. મેં કીધું હવે મારે આઈ ડોન્ટ વોન્ટ ટુ એન્જોય ટ્રીપ ઇન જર્મની, આઈ વોન્ટ ટુ ગો બેક ટુ માય કન્ટ્રી. તો મેં યુ આર મેડ, you got a chance, you are a state guest, and you are rejecting, you are going back. I said my country is reborn. I have to go there. એટલે એ મેં કેન્સલ કરી ટ્રીપ અને ત્યાંથી નેક્સ્ટ ફ્લાઇટ લઈ અને હું દિલ્હી આવ્યો. દિલ્હી આવીને ઇલેક્શનના કેમ્પેનમાં મારે કવર કરવા ગયો. એમાં રાયબરેલી, અમેઠી બધી જગ્યાએ મેં ખાસ ટ્રાય કરી અને ત્યાંથી રિપોર્ટ આપેલો. કારણ કે આ પગપાળા રિપોર્ટનો કેટલો ફેર છે. અત્યારે તમે Google જુઓ અને સોશિયલ મીડિયા જુઓ ને ત્યાં ન્યૂઝ આવી જાય. ત્યારે ફૂટ સોલ્જર કહેવાતા જર્નાલિસ્ટો, તો એ રીતે ફરીને પાનવાળા દૂધવાળા જેને મળે એને વાત કરી અને પછી ત્યારે રિપોર્ટ આપેલો, હિંમતથી છપાયેલો કે ઇન્દિરા ગાંધી જીતે તો ચમત્કાર હશે. અચ્છા ઇફ શી વિન્સ. અને ખરેખર એ હાર્યા પછી સમાચાર અમને સૌથી પહેલા મળેલા અને તો કોઈ માનવા તૈયાર નહોતા. અને આ સમાચાર સાચા પડ્યા પછી સૌરાષ્ટ્રમાં, ભુજમાં અને મુંબઈમાં જે સેલિબ્રેશન થયા એમાં જન્મભૂમિનું નામ આગળ હતું. જન્મભૂમિ ફર્સ્ટ ટુ ગીવ અસ ધ ન્યૂઝ. એટલે દેટ વોઝ ગુડ. આપણે સંતોષ થાય આ વખતે. આજના અખબારોમાં ને આમાં એટલો ફરક છે. અત્યારે તમે જુઓ તો અમારે પત્રકારો ભાઈઓ, પહેલું તો વાંચન નથી. જે વાંચન ન હોય તો વિચાર ન હોય. પહેલા અમે વાંચતા, વિચારતા, ચર્ચા કરે, કોઈને રાઈટ સોર્સ હોય તો મળે, ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ મળે. અત્યારે પત્રકારો માહિતી લેવાને બદલે માહિતી આપવામાં વધારે માને છે. અચ્છા કોઈ નેતાને મળ્યા હોય ને અમે બેઠા હોય સાથે 2-4 જણા હોય, મને ઘણી વાર આશ્ચર્ય થાય કે આપણે માહિતી લેવી છે કે આપવી છે. વી આર નોટ ઇન્ફોર્મર, વી આર ઇન્ફોર્મેશન ગેધરર. બરાબર.
મોટો તફાવત. પણ હવે પત્રકારો આજની પેઢીમાં તમે જુઓ તો મોટે ભાગે ગૂગલ ગુરુનો જ બોલબાલા છે. એ એટલી મહેનત કરતા નથી, વાંચે નહીં, સોર્સ નહીં. આ મોટો તફાવત છે. એટલે જે રૂમર ગણાતી હતી એક જમાનામાં કે રૂમર આવી અને શેર બજાર તૂટી ગયું, દિલ્હીમાં આમ થયું આમ થયું, એ હવે રૂમર્સ આર ઓફિશિયલ, વાયરલ છે ને સોશિયલ મીડિયા. ફેક ન્યૂઝ અને ડીપ ફેક એક સ્ટેપ ફર્ધર ગયા એમાં. કાવત નથી એવી રીતે ન્યૂઝ ફેલાવા. સો ધ ડેમોક્રેસી becomes a corporatocracy. Democracy you can understand. બરાબર. But it has become corporatocracy, which is more dangerous. Which is very dangerous. Very all over the world. અમેરિકન ઇલેક્શન જુઓ. હમણાં હું પ્રેસ કાઉન્સિલમાં નેશનલ પ્રેસ ડે હતો, મને કીનોટ એડ્રેસ માટે બોલાવેલો. તો બીજું કીધા પછી મેં એક વાત ખાસ કરી કે અત્યારે લોકો પત્રકારો એ જે લોસ ધ પલ્સ ઓફ ધ પીપલ, આપણી નાક પરખવાની જે શક્તિ હતી એ ગઈ છે નહીં. એટલે બધી જગ્યાએ પ્રેડિક્શન થાય છે, જે ફોરકાસ્ટ થાય છે, અનુમાન બધા ખોટા પડે છે. અમેરિકામાં ખોટા પડ્યા ટ્રમ્પ વખતે, ઇન્ડિયામાં 4 વખત લોકસભા વખતે, બધા વખતે. આ વખતે થોડું સુધારો છે એમાં. ધીસ ઇઝ ધ ક્રક્સ ઓફ ધ મેટર કે પીપલ અનલેસ દે વર્ક હાર્ડ, દે મૂવ આઉટ from the AC cabins. Don't take only the write-up. તમને લખાવે એ લખો નહીં, તમને જે વંચાય તે લખો. બરાબર. છાપાઓનું ફોર્મેટ પણ બદલાયું છે. આજે એવું કહેવાય છે અને ક્યારેક ફરિયાદના સૂરમાં કહેવાય છે કે આજના છાપાઓમાં પૂર્તિઓ બહુ આવતી થઈ ગઈ છે અને એ રીતે અખબારો કદાચ સામયિકોના સ્પર્ધકો બન્યા છે. આ વાત સાચી લાગે છે? બિલકુલ સાચું છે, કારણ કે ન્યૂઝ સુકાઈ ગયા, ન્યૂઝની કોઈ ક્રેડિબિલિટી રહી નહીં. એટલે લોકોને વાંચન જોઈએ છીએ, તો વાંચનમાં બધા કઈ નવલકથાઓ લઈને ફરે નહીં. એટલા માટે વાંચનની ભૂખ પૂરું પાડવા માટે પૂર્તિઓ શરૂ થઈ. પૂર્તિઓમાં પણ જવાબદાર પૂર્તિઓ હોવી જોઈએ, સંસ્કારી હોવી જોઈએ. એને બદલે એમાં ઉઠાંતરી વધારે થતી હોય છે. એમાં ડેકોરેશન વધારે હોય છે કન્ટેન્ટ કરતા, ઘણા ભાગે, મોટા ભાગે. અને પ્રચારનું તત્વ વધારે હોય છે. હું માનું છું મારો અંગત રીતે. બાકી મારી કારકિર્દીમાં હું મુંબઈ આવ્યા પછી ઇન્ડિયન લેંગ્વેજીસ ન્યૂઝપેપર એસોસિએશન હતું, જેના સ્થાપક અમારા રતિભાઈ શેઠ જન્મભૂમિના જનરલ મેનેજર હતા વર્ષો પહેલા, અને ઘણા 60 વર્ષથી ચાલે છે. એમાં મને પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી મળી. એ પછી હું ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી છે, પ્રેસ્ટીજિયસ થિંગ, એમાં ટુડે આઈ એમ ધ પાસ્ટ પ્રેસિડેન્ટ. પહેલા હું પ્રેસિડેન્ટ હતો, એટલે એની જવાબદારી મળી. એક પ્રોફેશનલને જો માલિકોની સંસ્થામાં માન મળતું હોય, જવાબદારી મળતી હોય, તો એ મને લાગે છે કે એક સારું રિકગ્નિશન છે. ચોક્કસ. અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, જ્યાં પ્રેસ વિશે સરકાર સામેની ફરિયાદ હોય, પ્રેસ સામેની ફરિયાદ હોય, તો એ બધું સંભળાય છે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પાર્લામેન્ટના એકથી છે કાયદેસર, અને એના ચેરમેન બને છે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ. ત્યાં પણ મને 3 ટર્મ 15 વર્ષ સુધી સેવા કરવાનો મોકો મળ્યો. એટલે એ અનુભવ થયો, એ જ્ઞાન મળ્યું. એટલે ડગલે ને પગલે પત્રકાર જીવે ત્યાં સુધી વાંચે ને લખે, એ હોવું જોઈએ. એટલે બને આટલું કરીએ છીએ. હરીન્દ્ર દવે છે, ભગવતી કુમાર શર્મા છે, આવા ઉત્તમ મિસાલરૂપ સાહિત્ય સર્જકો ગુજરાતી અખબારોને મળ્યા. એ લોકો ગુજરાતી અખબારો સાથે પણ સંકળાયેલા હતા. આવા લેખકો સર્જકોનું ગુજરાતી અખબારોની ગુણવત્તાને, એના ફોર્મેટને, એના વિકાસને શું પ્રદાન રહ્યું, એને આપ કઈ રીતે મૂલવો છો? હું માનું છું કે સાહિત્યકારો હરીન્દ્રભાઈ, ભગવતીભાઈ, આ બધા સાહિત્યકારો જ્યારે તંત્રી બને ત્યારે અખબારમાં વાંચનની જે સ્ટાન્ડર્ડ છે એ સુધરી શકે છે. કારણ કે સાહિત્યકાર એટલે ભાષામાં તો જેનો ભાષાનો જે પ્રયોગ થતો હોય એમાં સંયમ હોય, એમાં સંસ્કાર હોય, અને એક સ્ટાન્ડર્ડ એ જળવાતા હતા. એ શરૂ થયું. માત્ર ભડકામણી ભાષા કેવી રીતે વાપરે એ થયું. પછી પૂર્તિઓમાં એમનું મોટામાં મોટું યોગદાન રહ્યું. એટલે
વાંચન યોગ્ય સંસ્કારી અખબારો આપવામાં સાહિત્યકારો હરીન્દ્રભાઈ, ભગવતીભાઈ બધાનું યોગદાન સ્વીકારવું જોઈએ, ઘણું મોટું છે. પુલિત્ઝર આને આપણે પત્રકારત્વના પિતામહ ગણીએ છીએ, જેમના નામે પુલિત્ઝર પ્રાઇઝ પણ આજે આપવામાં આવે છે. પુલિત્ઝરના 2 વાક્યો છે, એના વિશે આપના પ્રતિભાવો જાણવા છે. હું એ વાક્ય વાંચું છું, કોટેશન. A newspaper that is true to its purpose concerns itself not with the way things are but with the way they ought to be. અને બીજું એક વાક્ય છે, ન્યૂઝપેપર્સ શુડ હેવ નો ફ્રેન્ડ્સ. આ બંને મુદ્દાઓને આપે વચ્ચે ઉલ્લેખ તો કર્યો, પણ આ વાક્ય વિશે મારે તમે થોડી ટિપ્પણી કરો એવી ઈચ્છા છે. નો ફ્રેન્ડ એન્ડ નો એનિમી એટલું અમારો એમાં. અચ્છા. કોઈથી પ્રેમ નથી, જેમ ખુશવંતસિંહ લખતા, નો કહે છે પ્રેમ, નો કહે છે દુશ્મની. કોઈ એવા દુશ્મન નથી, કોઈ સાથે એવો પ્રેમ નથી. એટલે તમારે ઇનડાયરેક્ટલી તટસ્થ રહેવું જોઈએ. હવે આજની દુનિયામાં તટસ્થ રહેવાનું એવું કોઈ દેશમાં ક્યાંય પણ શક્ય નથી. તમે કોઈના કોઈ પ્રેશરમાં આવતા જ હો, મોરલ પ્રેશર હોય, લીગલ પ્રેશર હોય કે પછી ઇલીગલ પ્રેશર હોય, માલિકોનું પ્રેશર હોય. હજી માલિકોનું પ્રેશર હોય, માલિકોનું પ્રેશર હોય, કારણ માલિકો ધંધો. આ એક વાત સમજવી જોઈએ, પુલિત્ઝરે ભલે ગમે તે કીધું હોય, પણ આજે અખબારી કોઈ મિશન નથી. ઇટ્સ અ પ્રોફેશન, બિઝનેસ. ઇટ્સ અ બિઝનેસ, ઓફકોર્સ. આપણે 47 પહેલાના અખબારો જુઓ, શરૂ થયા ત્યારે ચાલતા હતા, ત્યારે ધ મિશન. તમે એક કામ માટે હતા, લોકોની જનજાગૃતિ માટે હતા. અત્યારે છે એ બધા અખબારો એક ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રી છે. ઇટ ઇઝ નોન એઝ ઇન્ડસ્ટ્રી, એટલા માટે ઇટ ઇઝ રિકગ્નાઇઝડ એઝ ઇન્ડસ્ટ્રી. અને ઇવન અમારે પેજ બોર્ડ હોય, જર્નાલિસ્ટોના આ તે બધા કાયદા છે, એ બધા ઇન્ડસ્ટ્રીને લગતા છે. એટલે આ ઇન્ડસ્ટ્રીમાં તમારે યુ ટુ ડિપેન્ડ ઓન ગવર્મેન્ટ ઓર ધી માર્કેટ ફોર્સીસ. તમારે ઇન્ક જોઈએ, તમારે ન્યૂઝપ્રિન્ટ જોઈએ, તમારે લોકોના પગાર સારા આપવા જોઈએ, જર્નાલિસ્ટોના, સ્ટાફના. એટલે આ બધું જોતા તમે જો માત્ર એમ કહો કે અમને પ્રેસ ફ્રીડમ, તમે જે વાત કરી કે માલિકોનું પ્રેશર, તો માલિકોનું પ્રેશર હોવું તો જોઈએ ને. તમે બેફામ લખવાને, હું માલિક નથી કે મારી મરજી મુજબ હું કરું, મરજી મુજબ કોઈ કોર્પોરેટ હાઉસને કે કોઈ ગવર્મેન્ટને ઉતારી પાડું કે સપોર્ટ આપું. યુ હેવ ટુ બી લિટલ રિસ્પોન્સિબલ. આપણે જવાબદારીથી કામ કરવાનું છે, કારણ કે આટલા બધા લોકો સાથે સ્પર્ધામાં ટકી રહેવાનું છે. ઇટ ઇઝ નોટ, ઇટ્સ અ બિઝનેસ. જેમ બધી બિઝનેસમાં કોમ્પિટિશન જેમ આવે છે, એમાં અનહેલ્ધી કોમ્પિટિશન વધારે છે. અને એટલા માટે બિગ કોર્પોરેટ હાઉસીસ આર જમ્પિંગ ઇન ટુ ઇટ ટુ ધેમસેલ્સ, પોતાની ફેવર મળી શકે એટલા માટે. પણ આજની ગવર્મેન્ટ કોઈ કોર્પોરેટ પ્રેશરમાં, છાપામાં લખાય એટલે આવીને કોઈ, હું નથી માનતો પ્રેશરમાં આવે. ધી ઇન્ફ્લુઅન્સ, ન્યૂઝપેપરની જે ઇન્ફ્લુઅન્સ હતી સરકાર ઉપર, એ જો તમે બાયસ હો, તમે એમ લાગે ગવર્મેન્ટને કોઈની ફેવરમાં કરો છો, તો ઇટ વોન્ટ હેલ્પ. ઇટ વિલ બી ફેલ્યુર. તમારે યુ ગોટ ટુ બી, જો તમારો પાવર બતાવવો હોય, તમે ન્યૂઝપેપર, ઇફ યુ વોન્ટ ટુ એન્જોય ધ પાવર ઓફ એ ન્યૂઝ પેન, દેન તમારે જેમ કીધું કોઈ દોસ્ત નથી, કોઈ દુશ્મન નથી. એ રીતે રહેવું પડે. વેરી ક્લીન લાઈન, લક્ષ્મણ રેખા છે, એને તમારે જાળવવી જોઈએ. એક તંત્રીએ તલવારની ધાર પર ચાલવાનું કામ કરવાનું હોય છે, એવું હું માનું છું. એટલે ધર્મ સંકટ જેવા પ્રસંગો પણ ઊભા થતા હશે. એવો કોઈ બહુ મુશ્કેલ પ્રસંગ થયો હોય આટલી લાંબી કારકિર્દીમાં, એવા તો અનેક પ્રસંગો હશે. કોઈ એવો યાદ આવે છે? એવો મુખ્ય પ્રસંગ તો કટોકટી વખતે, ઇમરજન્સી વખતે હતો. બરાબર. સૌથી મોટી પરીક્ષા ઇમરજન્સીમાં હતી. અને આટલા બધા ઇન્ટરવ્યુઝ કર્યા હશે, આટલી બધી મુલાકાતો કરી હશે, એમાં કોઈક યાદ રહી ગયો હોય એવી કોઈક એક મુલાકાત કે કોઈક એવો પ્રસંગ મુલાકાત દરમિયાન બનેલો, કોઈ એવું વ્યક્તિત્વ હોય જે યાદ રહી ગયું હોય? સેંકડો હશે, તેમ છતાંય અત્યારે આ ક્ષણે શું યાદ આવે છે? મને સૌથી પહેલા મોરારજીભાઈ યાદ આવે છે. એમ? કારણ કે એમનો મને લાભ સારો મળેલો, એમને મળવાનું. એમને સૌથી પહેલા હું જ્યારે દિલ્હી ગયો, અપોઇન્ટ નહોતો થયો ત્યારે જોવા માટે, ત્યારે
મોરારજી દેસાઈ અને ઇન્દિરા ગાંધી વખતે ટાઈ ચાલતી હતી, આપ ઇતિહાસ જાણતા હશો. ત્યારે એમને મળવાનો ઘણો પ્રસંગ મળેલો. એ પછી નરેન્દ્રભાઈને અવારનવાર મુલાકાત લેવાનો, પર્સનલ કરવાનો મળ્યો. અને બંને રીતે મારું એક બહુ જ મોટી છાપ પડી છે મારા ઉપર. નરેન્દ્રભાઈ વિશે પણ, મોરારજીભાઈ વિશે એમની દ્રષ્ટિએ. આ નરેન્દ્રભાઈને પણ બધા મોસ્ટ મિસઅન્ડરસ્ટુડ. જેટલું કામ કરે છે ને એટલે નિષ્ઠાથી કરે છે એ મેં જોયું છે, એમને કદર છે. અને એ પણ સાહિત્યનો જીવ છે. એમણે પુસ્તકો લખ્યા છે, કવિતાઓ લખી છે. એમના સાક્ષી ભાવેમાં એનું વિમોચન કરવા માટે મને મુંબઈના ભાઈદાસ હોલમાં બોલાવ્યો. એટલે જે નજીકથી જાણું નેતાઓને ત્યારે તમને ખબર પડે, ઘણું જાણવાનું મળે. આમ તો લાઈફમાં ઘણા નેતાઓને મળ્યા, ઇન્દિરા ગાંધીને પણ મળ્યા, રાજીવ ગાંધી સાથે પ્રવાસ કર્યો ઘણો વિદેશોમાં. પણ આ બધા જે નેતાઓ છે એ માત્ર સાહેબી ભોગવવા માટે હતા, સત્તા ભોગવવા માટે હતા. ખરેખર દેશનું કામ કરે એવા એ થોડા પણ સમયમાં મોરારજીભાઈએ કરેલું, અને બાકી મોદી સાહેબ કરી રહ્યા છે. આ બે નેતાઓમાં મારા આ બે મુખ્ય છે. જી, નિવૃત્તિનો વિચાર આવે છે ક્યારે? મેં જેમ કહ્યું એમ કે દરજી માટે એમ કહેવાય ને, જે દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, તો પત્રકારનો દીકરો નહીં પણ પત્રકાર એ જીવે ત્યાં સુધી લખે અને વાંચે. અચ્છા. એટલે મને હવે આ વય પછી કોઈ ખુરશીનો મોહ હોય નહીં. કોઈ ભોગવી નથી જ્યારે હોય ત્યારે, પણ સત્તા કે ખુરશીનો કોઈ આકર્ષણ નથી. પણ છતાંય મને એમ લાગે કે જન્મભૂમિ ગ્રુપે, સૌરાષ્ટ્ર ટ્રસ્ટે મને જે કંઈ આપ્યું છે અનુભવ, જે છું તે એમને આભારી છે. આઈ મસ્ટ ગીવ ઇટ બેક. જે મારા અનુભવ કે મારો જે પણ કંઈ શક્તિ હોય એ મારે પાછો વાચકોને અને જન્મભૂમિને આપવાની મારી ફરજ છે. જ્યાં સુધી સ્વીકાર્ય હશે ત્યાં સુધી કરીશું. બરાબર. આપણે આ મુલાકાતનું સમાપન કરીએ ત્યારે પત્રકાર હોવા માટે કયા ગુણ આપને જરૂરી લાગે છે અથવા હોવા જોઈએ, અને આવતીકાલના કે આજના યુવાન પત્રકારોને, આપ આટલા અનુભવી એક પત્રકાર અને તંત્રી છો, આપનો શું સંદેશો હોય? હું હંમેશા એક વાત કરું છું કે તમે વાંચવાની ટેવ પાડો. આજે કમનસીબે કહેવું પડે એ પત્રકારો પોતાનું જ્યાં કામ કરે છે એ છાપી પૂરું વાંચતા નથી હોતા. એટલે ફર્સ્ટ થિંગ ઇઝ યુ મસ્ટ રીડ. તમે વાંચો અને થોડું વિચારો, તો પછી ચર્ચા કરો કોઈ પણ વિષયમાં, જે અત્યારે કરંટ ટોપિક હોય એના ઉપર. એમાંથી તમને ઘણું જાણવા મળે. જેને મળો ત્યારે કોઈને મુલાકાતે જાઓ કે ન્યૂઝ લેવા જાઓ, ત્યારે ન્યૂઝ આપવાને બદલે યુ ફર્ગેટ, ડોન્ટ થિંક દેટ યુ આર ઇન્ફોર્મર. તમે એમને ઇન્ફોર્મેશન આપો કે ફલાણા કામ કેમ્પમાં આમ ચાલે છે, આમ, એ બધું છોડો. તમારું કામ છે ન્યૂઝ મેળવવાનું, એ મેળવવા આપવાનું નહીં. અને તમે જ્યાં સુધી વાંચો નહીં ત્યાં સુધી, અને ફર્સ્ટ હેન્ડ હોવા જોઈએ રિપોર્ટ, માત્ર કટપેસ્ટ તરીકે ન ચાલે. આજે એવું છે પરિસ્થિતિ કે ન્યૂઝ એજન્સીઓ ચાલતી નથી. બીજા બધા છાપાના વેબસાઇટ ઉપરથી બધા ન્યૂઝનો આધાર રાખે છે. છાપો તમે વાંચો, એના એ સમાચાર ટ્રાન્સલેટ કરવાને બદલે તમે એમને ડેવલપ કેવી રીતે કરાય છે. માર્કેટિંગ, ન્યૂઝનું પણ માર્કેટિંગ છે. ન્યૂઝપેપરનું માર્કેટિંગ હોય એ રીતે ન્યૂઝનું માર્કેટિંગ છે. એનો પત્રકારે ખ્યાલ રાખવો જોઈએ. પત્રકાર એ સર્ક્યુલેશન, એડવર્ટાઇઝમેન્ટ અને ન્યૂઝ બધાના પાયામાં પત્રકાર છે. એની જવાબદારીપૂર્વક રહો તો તમારી મોટા મોટી એક મૂડી કહેવાય. લોકોને પ્રિય તમે લાગો, તમારી લખાણ તમારા પ્રિય લાગે, વાચકોને પ્રિય હોય, તો એનાથી વિશે તમને બીજા કોઈ એવોર્ડની મહત્વ નથી હોતું. આ જ એવોર્ડથી. વાહ કુંદનભાઈ, આજે આટલી સમય કાઢીને આટલો દીર્ઘ વાર્તાલાપ મારી સાથે કર્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપની નિષ્ઠા, જે સાતત્ય અને ઉર્જાથી આપ કામ કરી રહ્યા છો, તે બિરદાવવાને પાત્ર છે. તેને વંદન કરું છું અને આપના નિરામય આયુષ્યની પ્રાર્થના કરું છું. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર અને આવજો. આપને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. એક પત્રકાર તરીકે તમે મારી પરીક્ષા લીધી, એ માટે જે પણ તમને સર્ટિફિકેટ આપો એ મને સ્વીકાર્ય છે. પણ મને ખુશી થઈ નિખાલસતાથી આટલી વાત કરવા માટે આપણી સાથે.
થેન્ક યુ. થેન્ક યુ. આભાર.